નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુંબઈથી અમદાવાદ તરફ જતી ડબલ ડેકર ટ્રેનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી. વાપી રેલવે સ્ટેશન ઉપર ટેકનિકલ ટીમ પાસે ચેક કરાવતા ટ્રેનનો કોચ છૂટો પાડીને યાત્રીઓને અન્ય કોચમાં સમાવવામાં આવ્યા હતા. મુંબઈથી અમદાવાદ તરફ જતી ડબલ ડેકર ટ્રેનના C7 કોચમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી. વાપી રેલવે સ્ટેશન ઉપર ડબલ ડેકર ટ્રેન આવી ત્યારે ટ્રેનનું ચેકિંગ કરતા રેલવે કર્મચારીને ટ્રેનના C7 કોચના બેરિંગમાં ટેકનિકલ ક્ષતિ જણાઈ આવી હતી. ટેકનિકલ ક્ષતિ સર્જાતા બેરિંગ ગરમ થઈ ગઈ હતી, જેને લઈને વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને ઘટનાની જાણ કરી હતી, જેથી રેલવે સ્ટેશન ઉપર C7 કોચના તમામ યાત્રીઓને ડબ્બામાંથી ઉતારવામાં આવ્યા હતા. વાપી રેલવે સ્ટેશન ઉપર રેલવે કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સ્ટેશનના C7 કોચના યાત્રીઓને અન્ય કોચમાં સમાવી લેવામાં આવ્યા હતા. જ્યારે વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન આવી ત્યારે વલસાડ રેલવે સ્ટેશન ઉપર એસી કોચ લગાવી C7ના યાત્રીઓને તે કોચ ફાળવવામાં આવ્યો હતો અને ટ્રેન આગળ જવા રવાના કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.